મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં અમરનાથ કોઓપરેટિવ બેંકના મેનેજરની સામે ફરિયાદ। નવરંગપુરામાં બેંક મેનેજરે 2.5 કરોડનું કૌભાંડ કર્યાનો આરોપ છે। 2.5 કરોડની છેતરપિંડી કર્યાનો બેંક મેનેજરની સામે આરોપ। આરટીજીએસની કામગીરી ન કરી અને પર્સનલ એકાઉન્ટમાં રૂપિયા સેરવ્યા। ઓડિટમાં શંકાસ્પદ એન્ટ્રીઓ સામે આવતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે। આગળ વાત કરીએ, ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના પૂર્વ વડાની સામે ફરિયાદ દાખલ થઈ છે। ડોક્ટર કમલજીત લખતરિયાની સામે નોંધાઈ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ। ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના પૂર્વ વડા કે જેઓની સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે। 4.9 કરોડનું યુનિવર્સિટીને આર્થિક નુકસાન પહોંચાડવાનો તેઓના પર આરોપ છે। ડોક્ટર લખતરિયાએ 1.15 કરોડ સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા। ખાતાકીય તપાસમાં 1.5 કરોડથી વધુની ગેરરીતિ પ્રકાશમાં આવી હતી। તો ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના પૂર્વ વડા કે જેની સામે ફરિયાદ નોંધાઈ છે।